છોટાઉદેપુર નગરપાલિકાની સામાન્ય સભા મળી 18 કરોડના થઈ રહેલા કામો અને 12 કરોડના નવા કામોને ગતિ આપવા થઈ વાતચીત। છોટાઉદેપુર નગરપાલિકા સભાખંડમાં નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોહલી અને ઉપપ્રમુખ પરવેઝ મકરાણી અને ચીફ ઓફિસર ભાવિનભાઈ બરજોડના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી। સભામાં સૌ પાલિકા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં 15 જેટલા મહત્વના એજન્ડા ઉપર વિસ્તૃત ચર્ચા અને વાતચીત કરવામાં આવી, જેમાં 18 કરોડના ચાલી રહેલા વિકાસના કામોને વેગ આપવા તથા નવા મંજૂર થયેલા 12 કરોડના કામોને વિધિવત પ્રક્રિયા કરી શરૂ કરવા નિર્ણય લેવામાં આવ્યો। યોજાયેલા સામાન્ય સભામાં મહત્વનો મુદ્દો, જેમાં સફાઈ અંગે પૂરતું ધ્યાન આપવું અને ગંદકી કરતા ઇસમો ઉપર કાર્યવાહી કરવી તથા સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર રોક લગાવી અને દંડનીય કાર્યવાહી કરવી જેવા પ્રદૂષણ ફેલાવતા મહત્વના મુદ્દા ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો હતો, જ્યારે નાગરિકોનો બાકી વેરો ભરવા ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો હતો। છોટાઉદેપુર નગરપાલિકામાં નાણાકીય વર્ષની છેલ્લી સામાન્ય સભા યોજાઈ, જેમાં યોજાયેલા સામાન્ય સભામાં પાછલા પ્રોસિડિંગની બહાલી આપવા, પ્રાથમિક વિભાગના શિક્ષકોની આવેલ ઉચ્ચતર પગાર ધોરણ આપવા જેની અરજીનો વાંચણે લઈ નિકાલ કરવો, યાત્રી ભવનનો આવેલ જર્જરિત હોલને તોડીને નવો બનાવવો, ફતેપુરાના એન્ટ્રન્સ ગેટનું રિનોવેશન બાબતે ચર્ચા, નગરમાં આવેલા મુખ્ય સોસાયટીઓની ઓળખ અને એન્ટ્રન્સ ગેટ અને નગરના મુખ્ય રસ્તાઓની ઓળખ માટે સાઇન બોર્ડ બનાવવા, દૈનિક ફીની જાહેર હરાજી કરવા માટે અપસેટ કિંમત નક્કી કરવી, એમજી વિસેલ ઓફિસ કમ્પાઉન્ડ પાસે શાક માર્કેટમાં આરસીસી ચોક બનાવવા, વાહન વ્યવહારના ભંગાર, જૂના થયેલા વાહનો તથા જુદા જુદા વિભાગના ભંગારની હરાજી કરવી, મંજૂર કરેલ જે તે વિસ્તારના પ્રી કાસ્ટ ગટર બનાવી શકાય તેમ ન હોય તો પ્રી કાસ્ટ ગટર બનાવવાનું કામ રદ કરી તેનું આયોજન કરવું, નગરમાં ગંદકી ફેલાતા દબાણદારો, લારી ગલ્લા દુકાનો અને હોટલના માલિકો પાસે દંડ વસૂલ કરવા માટેની રકમ નક્કી કરવા જેવા મહત્વના મુદ્દા બાબતે ચર્ચા કરવામાં આવી હતી।